નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 8 ની અંદર વિષય ગુજરાતી, જેમાં આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 ના સોલ્યુશન છે તે આપણે જોવાનું છે. ચેપ્ટર 1 નું સોલ્યુશન જોવાનું છે, બરાબર. તો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો તમારા ધોરણ 8 ના બીજા મિત્રો સુધી. ગાલાની આ સ્વાધ્યાય પોથી, બરાબર, જેમાં ચેપ્ટર 1. ચલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર 1 માં પહેલું છે, પહેલા ચેપ્ટરનું નામ છે કે આ તો ઈશ તણો આવાસ, બરાબર. એના લેખક છે કરશનદાસ માણેક. ચાલો, જેની અંદર આજે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે ભાઈ સંસાર માટે કવિએ કયા શબ્દનો ઉપયોગ કર્યો છે, વાપર્યો છે? તો મિત્રો આવાસ પાઠના નામમાં જ દેખાય છે. ચલો, બીજો છે કવિ કોના જનને પોતાના ગણી અને રહેવાનું કહે છે? તો કે પરમાત્માના, ભગવાનના, ઈશ્વરના, બરાબર. ત્રીજું, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? તો કે ભાવભર્યું હાસ્ય. દરેક વ્યક્તિને હાસ્ય આપો, ભાવભર્યું હાસ્ય આપો, એ વેરવાનું કહે છે. ચોથું છે અખંડ ચાલતા જીવન માટે કવિએ કયા શબ્દનો પ્રયોજન છે તે કર્યો છે? તો કે બ્રહ્મ, ઓપ્શન ડી, બ્રહ્મ ચીચોડો. પાંચમું છે કે કવિ શામાં કચાશ ન રાખવા માટેનું કહે છે? તો કે ઓપ્શન બી, કામ કરવાની અંદર કચાશ ન રાખવી જોઈએ. ચાલો, પ્રશ્ન 2 ની અંદર તો કે કૌંસમાં આપેલા શબ્દને પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે કે તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં સ્વામી નહીં દાસ. તો કે તું આમંત્રિત અતિથિ એનો, મહેમાન એનો, નહીં સ્વામી નહીં દાસ, બરાબર, ઉપરથી અતિથિ. ચલો, બીજું છે વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. વેરતો પ્રતિપળ હેતનું હાસ, હાસ એટલે હાસ્ય, આ તો ઈશ તણો આવાસ. તો આમાં આવશે પ્રતિપળ, દરેક પળ, દરેક ક્ષણે, હેતનું હાસ્ય વેરતો. ચલો, ત્રીજું છે ખાલી જગ્યા ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મ ચીચોડો, કોઈ તાણે કોઈ માણે. ચોથું, તું નવરો નવ રેજે વહેજે ઘુસરી ગજા પ્રમાણે. તું નવરો નવ રેજે વહેજે ઘુસરી ગજા પ્રમાણે. પાંચમામાં તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી. તો અહીંયા આવશે અથરો. છઠ્ઠું, સુધાસમ સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણો આવાસ, બરાબર. ચલો, પછી છે ખરા ખોટા, કે ભાઈ આપણે ભગવાનના આમંત્રિત મહેમાનો છીએ. તો મિત્રો ખરું આવશે, ભગવાન કયો, ઈશ્વર કયો, પરમાત્મા કયો, બરાબર. બીજું, દરેક વ્યક્તિએ ક્યારેક ક્યારેક જ હાસ્ય વહેરવું જોઈએ. તો મિત્રો ખોટું. હર પળ, દરેક પળે હાસ્ય વહેરવું જોઈએ એવું કાવ્યમાં છે તે આપણને કીધું છે, તો ખોટું. ત્રીજું, કવિ આપણને જે પળ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે. તો મિત્રો ખરું. ચોથું છે કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર રીતે માણે. તો મિત્રો ખોટું. જીવન રસને ભરપૂર માણે એવું વાત કરી નથી, ખોટું. પાંચમું છે કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે. તો મિત્રો એ પણ ખોટું છે. છઠ્ઠું, આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીઓનું વહન કરવું જોઈએ. તો ખરું, બરાબર. અને સાતમું, આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ. તો ખરું. ચાલો, પ્રશ્ન 4 કાવ્યમાં કહે છે કે ભાઈ એક શબ્દમાં ઉત્તર આપો. તો કોણ સ્વામી કે કોણ દાસ નથી? તો કે માણસ, બરાબર, એટલે કે આમંત્રિત અતિથિ. કાવ્ય પ્રમાણે જે માણસ મહેમાન આવે છે એ દાસ કે સ્વામી નથી. આનંદથી શું ખાવાનું છે? તો કે રામ રોટી, અથવા રામ રોટી, અથવા તો જે ઈશ્વર આપે તે. પ્રેમથી, આનંદથી જમવાનું છે, ખાવાનું છે. ત્રીજું, કવિ કોને પોતાના ગણવાના કહે છે? તો કે ઈશ્વરના દરેક માણસને.
પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું રહ્યું? તો કે હાસ્ય, હેતનું હાસ્ય. અખંડ શું ચાલે છે? બ્રહ્મ ચીચોડો. બ્રહ્મ ચીચોડો અખંડ ચાલે છે. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? જવાબદારીઓનો બોજ. સૌની સાથે શું વહેંચીને ખાવાનું છે? અન્ન એટલે કે રામ રોટી. અને અમૃત જેવું શું છે મિત્રો? તો કે છાસ એ અમૃત છે. પ્રશ્ન 5, એક એક વાક્યની અંદર ઉત્તર આપો. એમાં પહેલું કહે છે કે ભાઈ કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો કે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક છે તે કહે છે. બીજું, કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? તો કે કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરેલી છે. ઈશ્વરના આવાસ સાથે. કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? તો કે કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. ચોથું, કવિએ કઈ રીતે કામ કરવાનું કહ્યું? તો કે કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ એટલે કે ઉણપ, ખામી ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કીધું છે? તો કે કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચી અને ખાવાનું કહ્યું છે. એકલા એકલા નહીં ખાઈ જવાનું, વહેંચીને ખાવાનું. બરાબર. છઠ્ઠું, કવિએ છાસની સરખામણી કોની હારે કરી? હમણાં ઉપર આવી ગયો, અમૃત સાથે. કવિએ છાસની સરખામણી સુધા એટલે કે અમૃતની સાથે કરેલી છે. સાતમું, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો કે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરેલી છે. ચાલો, પ્રશ્ન 6 માં છે 2-3 વાક્યમાં ઉત્તર. કે ભાઈ ઈશ તણો આવાસ કોને કહ્યો હશે અને શાથી અથવા શા માટે? તો કે કવિએ ઈશ તણો આવાસ સંસારને કહ્યો હશે. કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે અને પરમાત્માને એકલાને નહીં ગમ્યું હોય અને તેથી એણે આ સંસારની રચના કરી. આપણે આ સંસારના અતિથિ મહેમાન છીએ, જેમ આવ્યા છે તેમ ફરી પાછું જવાનું છે. કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? તો કે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ ઉતારે, વેઠ કરે છે એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે, જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. ત્રીજું, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું? તો કે કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું. આ ઉપરાંત જીવનને જીવવા માટે લાલસા એટલે ઈચ્છાઓ, બરાબર, કોઈના પ્રત્યેની લાલસા ન રાખવાની છે તે કહ્યું. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતા ભાવ રાખીને જીવવું જોઈએ. લાલસા એટલે લાલચ. ચોથું, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? તો કે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું કવિએ એટલા માટે કહ્યું હશે કે ઈશ્વર આપણી મહેનત અને આપણા કર્મ અનુસાર આપણા નસીબમાં જે લખ્યું હોય તે મુજબ આપણને આપે છે અને તે જ આપણા માટે યોગ્ય હોય છે અને આપણે તેમાં જ સંતોષ છે તે રાખવો જોઈએ. અને છેલ્લો, છાસને સુધા જેવી કેમ કહી હશે? તો કે જગતના દરેક ખાદ્ય કે પેધ્ય પદાર્થો ઈશ્વર દ્વારા આપણને જ આપવામાં આવેલા છે અને જો તેને સૌની સાથે વહેંચીને લેવામાં આવે તો તે અમૂલ્ય બની જાય છે, તે અમૃત બની જાય છે અને એટલા માટે છાસને સુધા એટલે કે અમૃત જેવી છે તે કહી હશે. તો મિત્રો, આપણે આ સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 નો આજે વિડીયો છે ને 2 ભાગમાં આપણે બનાવશું. બરાબર. પહેલા ભાગની અંદર આટલું, કારણ કે તમે જોતા જોતા લખો છો, તમને એમાં વાર લાગે. બરાબર. તો
આજના આપણા ટોપિકમાં આટલે સુધીનું રાખીએ. પછીના જે 500 વાક્યના ઉત્તરો છે અને પાછળ જે આપણું ગ્રામર છે, વ્યાકરણ છે, જેને આપણે આવતા લેક્ચરની અંદર છે તે જોશું. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.